સાતમા સ્મરણના સ્થાને રહેલા એવા ભક્તમાર મહાસ્તોત્રનો પરમ પ્રભાવક અહીં મહાભિષેક થઈ રહ્યો છે। એવું કહેવાય છે કે જ્યારે પરમાત્માનો જન્મ થાય છે અને એ જન્મ કલ્યાણકને ઉજવવા માટે 64 ઇન્દ્રો ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય છે અને ત્યાં સુવર્ણના કલશો વડે પરમાત્માનો અભિષેક થાય અને તે અભિષેકનું જળ જ્યાં પડે છે ત્યાં ધન ધાન્ય આદિ બધી જ વસ્તુની વૃદ્ધિ થાય છે। રોગ શોક આદિ વ્યાધિ ઉપાધિ બધું નાશ પામે છે અને એવા જ પરમાત્માનો આપણે અહીં અભિષેક કરી રહ્યા છીએ અને એ અભિષેક પણ આપણે પરમ પ્રભાવક એવા ભક્તામાર સ્તોત્રના માધ્યમે કરીએ છીએ। આ ભક્તામાર સ્તોત્રની રચના કોણે કરી? માંતુંગસુરી મહારાજે। માંતુંગસુરી મહારાજના શરીર ઉપર બેડીઓ લાગેલી છે અને એ વખતે આદિનાથ ભગવાનની સ્તુતિ સ્વરૂપ માંતુંગસુરી મહારાજ ભક્તામાર સ્તોત્રની એક એક ગાથા બોલે છે અને પોતાના શરીરની બેડીઓ તૂટતી જાય છે અને એવા પરમ પ્રભાવક ભક્તામાર સ્તોત્રના અભિષેક મહામંત્ર ગર્ભિતથી અહીં થઈ રહ્યા છે। તો એના માધ્યમે આ તીર્થનો વિકાસ થાય, આપણા જીવનની અંદર જે પણ આપણી માનસિક શારીરિક અશાંતિઓ છે તે તમામે અશાંતિઓ દૂર થાય અને પરંપરાએ આપણે પણ મોક્ષ ગતિની પ્રાપ્તિ કરીએ, એ જ પરમાત્માને ભાવના ભાવે।